પ્રધાનમંત્રી મોદીએ સોમનાથ મહાદેવને શીશ ચુકાવી સોમેશ્વર મહાપૂજા કરી હતી। પીએમ મોદી તેના નિયત કાર્યક્રમ કરતા 2 કલાક મોડા સોમનાથ પહોંચ્યા। વડાપ્રધાન અને જગત વિખ્યાત સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીએ આજે તેમનો સંકલ્પ પૂર્ણ કરવા સોમનાથ મહાદેવના દર્શન પધાર્યા હતા। હેલિકોપ્ટર માર્ગે સોમનાથ પહોંચ્યા હતા ત્યારે હેલીપેડ ખાતે પાલિકા પ્રમુખ પલ્લવીબેન ચાની, જિલ્લા પંચાયતના પ્રમુખ મુછાળ, જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયાએ સ્વાગત કરી આવકાર્યા હતા। સોમનાથના હેલીપેડથી મોદી કાર માર્ગે ટ્રસ્ટના વીઆઈપી ગેસ્ટ હાઉસમાં જઈને ત્યાંથી સોમનાથ મંદિરે પહોંચ્યા હતા, જ્યાં પીએમ મોદી એ પોતાની મનોમન લીધેલી મહાકુંભના સંકલ્પ મુજબ મહાદેવને શીશ ચુકાવી ગંગાજળ અભિષેક કર્યો તો બાદમાં પૂજારીઓ દ્વારા પીએમ મોદીનો સોમેશ્વર મહાપૂજા કરવામાં આવી હતી। આ તકે પીએમ મોદીએ દેશની ઉન્નતિ અને દેશવાસીઓના કલ્યાણની પ્રાર્થના કરી હતી। મંદિર પરિસરમાં કરેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પીએમ મોદીએ પુષ્પાંજલિ અર્પણ કરી। ત્યારબાદ પીએમ મોદીએ આગળના કાર્યક્રમ માટે સાસણ ખાતે યોજાયેલ વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ફાઇનાન્સ ઇન્વેસ્ટિગેશન ઇન પીપલ એન્ડ પ્લેનેટ થીમ આધારિત વિશ્વ વન્ય દિવસની ઉજવણીમાં સહભાગી થવા હેલિકોપ્ટર માર્ગે રવાના થયા હતા। અત્રે નોંધનીય છે કે પીએમ મોદી તેમના સોમનાથ કાર્યક્રમમાં નિયત સમય કરતાં 2 કલાક મોડા પહોંચ્યા હતા હોવાથી અત્રે કોઈને મળેલ નહીં। મંદિરમાં પૂજા અર્ચના કરી આગળના કાર્યક્રમ માટે સાસણ જવા રવાના થઈ ગયા છે। જે કે ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। આજ રોજ ત્રિવેણી ખાતે બોટિંગની સુવિધાનો આપણે પ્રારંભ કરાવ્યો છે। આપણે એના નિયમાનુસારના જે કંઈ પણ લાયસન્સની પ્રક્રિયાઓ છે એ પૂર્ણ કરવામાં આવે છે અને સંપૂર્ણ સેફટી સાથે આજરોજ આપણે આ ચાલુ કરેલ છે। આમાં જે આપણો ભાવ એવો છે કે જે ત્રિવેણીની આરતી થાય ત્યારે બોટમાં શ્રદ્ધાળુઓ જે બનારસમાં સામે બોટમાં બેસીને આરતીના દર્શન કરે છે એવો લાભ અહીં પણ મેળવી શકે એ માટે આ સેવા શરૂ કરી છે। વિશેષમાં અહીંયા જ્યારે અસ્થિ વિસર્જન માટે લોકો આવે તો એમને પણ અંદર જવું હોય તો આ બોટનો ઉપયોગ કરીને અંદર જઈ અને ત્રિવેણીમાં બરોબર વચ્ચે અસ્થિ વિસર્જન કરી શકે છે। બીજું આજુબાજુમાં જે ધારો કે સામે રામેશ્વર મંદિર છે તો ત્યાં પણ લોકોને જવું હોય તો જવાની સુવિધા અમે ટૂંક સમયમાં ઊભી કરી દઈશું। આને માટેની આનુષંગિક જે કાંઈ પણ કાયમી વ્યવસ્થાઓ છે જેમ કે જેટી છે કે પછી કાયમી મ્યુઝિક સિસ્ટમ રાખવી હોય કે કોઈ કલાકારને પરફોર્મ કરવું હોય તો આવીને પરફોર્મ કરી શકે, લાઇટિંગ છે, એ બધું ટૂંક સમયમાં અમે સરકારશ્રીના સહયોગથી